મિત્રો, જો તમને ઇંગ્લિશના સાચા ઉચ્ચાર કરવામાં તકલીફ પડતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે. આ જે સિરીઝ છે એમાં આપણે ઇંગ્લિશના સ્પેલિંગના સાચા ઉચ્ચાર કઈ રીતે કરવા એ આપણે જોઈએ છીએ. કુલ 1000 સ્પેલિંગ્સ, ટોટલ 1000 ઇંગ્લિશ શબ્દો જે રોજબરોજના જીવનમાં વપરાય છે. આ સ્પેલિંગના સાચા ઉચ્ચાર અને એનો મતલબ શું થાય એ પણ આપણે ટૂંકમાં જોઈએ છીએ. દરેક સ્પેલિંગ તમારે અમારી જોડે બોલવાનું છે, ઠીક છે ને. એકવાર બોલશો તો તમારો કોન્ફિડન્સ વધશે 100%, ઠીક છે ને. એટલે સૌથી પહેલાં તો આ જે વિડીયો છે જાણી લો, આ વિડીયોનો કુલ 9મો ભાગ છે. આ સિરીઝ જે ચાલુ કરી છે એનો કુલ 9મો ભાગ છે. સો આપણે આ વિડીયો પૂરો જોવાનો છે. કેવો લાગ્યો અમને નીચે તમારે જણાવવાનું છે. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. સૌથી પહેલો જે સ્પેલિંગ આજે આપણે જોવાના છીએ, જે આપ જોઈ શકો છો, ENERGY, ઠીક છે ને. ENEN ઉચ્ચાર થશે એન, ઠીક છે ને, એન. અને RGY જે આપ અહીંયા જોઈ શકો છો એટલે એનર્જી, એટલે આનો ઉચ્ચાર થશે એનર્જી. એનર્જી એટલે ઉર્જા, કોઈ કામ કરવાની તમારામાં શક્તિ, જે ઉર્જા હોય છે એને આપણે કહીએ છીએ એનર્જી. તમે જોબ પરથી, નોકરી પરથી થાકીને આવો એટલે તમારી એનર્જી ખૂબ જ ઓછી થઈ ગઈ હોય, ઠીક છે ને. સો એનર્જી એટલે ઉર્જા. ફરીથી એકવાર બોલો, એનર્જી. એનર્જી પછી બીજો સ્પેલિંગ જે આપ જોઈ શકો છો, ENJOY. આનો ઉચ્ચાર કઈ રીતે કરવો? આનો ઉચ્ચાર આપણે કરીશું એન્જોય. એન્જોય. એન્જોય કરવું આ એક ક્રિયાપદ છે. ટુ એન્જોય. ટુ એન્જોય એટલે મજા કરવી, આનંદ કરવો, ઠીક છે ને. ટુ એન્જોય. અમે વેકેશનમાં ખૂબ જ એન્જોય કર્યું. એન્જોય કરવું એટલે મજા કરવી. નેક્સ્ટ, એન્જોય પછી નેક્સ્ટ જે શબ્દ છે, આના સ્પેલિંગમાં બહુ બધા લોકો ભૂલ કરે છે. આનો સાચો ઉચ્ચાર કઈ રીતે કરવો? મોટા ભાગના લોકોને આમાં ભૂલ પડે છે. આનો ઉચ્ચાર આપણે ઇનોગ આ રીતે નહીં કરીએ, ઇનોગ નહીં બોલીએ, ઇનગ નહીં બોલીએ. આને કહેવાય છે ઇનફ. ઇનફ એટલે પૂરતું. કોઈ વસ્તુ પૂરતા પ્રમાણમાં હોય એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનફ. ઇનફ. ઇંગ્લિશમાં એક વાક્ય છે, ઇનફ ઇઝ ઇનફ. જ્યારે પાણી માથા ઉપર જાય ત્યારે કહેવાય છે ઇનફ ઇઝ ઇનફ. બસ આટલું ઇનફ છે, આટલું બહુ થઈ ગયું, ઠીક છે ને. સો ઇનફ એટલે પૂરતું. નેક્સ્ટ, ENTER. ENTER, એન્ટર. એન્ટર. એકવાર બોલો, એન્ટર. એન્ટર એ ક્રિયાપદ છે. ટુ એન્ટર. ટુ એન્ટર ક્રિયાપદની આગળ ટુ લખાતો હોય છે, ઠીક છે ને. ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરવો એને કહેવાય છે એન્ટર. એન્ટર. કોઈ પણ કોર્સમાં એડમિશન લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, પ્રવેશની પરીક્ષા હોય છે, ઠીક છે ને. નેક્સ્ટ, ENTIRE. બહુ ઓછા લોકોને આનો ઉચ્ચાર અને આનો મતલબ ખબર હોય છે. જો તમને ખબર હોય તો ખૂબ જ સરસ, બટ ના ખબર હોય તો એકવાર ચલો જોઈ લઈએ. આનો ઉચ્ચાર પહેલાં તો કઈ રીતે કરશો? આનો ઉચ્ચાર થશે એન, ઠીક છે ને, ENTIRE. એન્ટાયર. એન્ટાયર. એન્ટાયર એટલે સંપૂર્ણ, ઠીક છે ને, સંપૂર્ણ. સંપૂર્ણ બ્રહ્માંડ. એન્ટાયર યુનિવર્સ. એન્ટાયર યુનિવર્સ, ઠીક છે ને. એન્ટાયર એટલે સંપૂર્ણ, કમ્પ્લીટ. કમ્પ્લીટ, એન્ટાયર, ઠીક છે ને. તો કોઈ પણ વસ્તુ સંપૂર્ણપણે હોય એને ઇંગ્લિશમાં એન્ટાયર કહેવાય છે. એન્ટાયર અર્થ, આખી પૃથ્વી, ઠીક છે ને. એ રીતે આ લઈએ છીએ. ઓકે, નેક્સ્ટ, આનો ઉચ્ચાર કઈ રીતે કરશો? એન, એટલે એનનો ઉચ્ચાર આપણે કરીશું VIRON, ઠીક છે ને. એન પછી આનો ઉચ્ચાર કઈ રીતે કરશો? એન. ઓકે, નેક્સ્ટ ઇઝ એન. VIRON MENTAL. એન્વાયર, ઠીક છે ને.
એન્વાયરનમેન્ટ, એન્વાયરનમેન્ટ ન અડધો આવશે. આને બોલશું એન્વાયરનમેન્ટ, એન્વાયરનમેન્ટ. ન જે છે અડધો બોલાશે. એન્વાયરમેન્ટ, ઠીક છે ને. એન્વાયરમેન્ટ ન નહીં બોલો તો પણ ચાલશે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. સ્પેલિંગ બહુ મોટો છે એટલે યાદ રાખવું થોડું ડિફિકલ્ટ છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એન્વાયરમેન્ટલ, TAL પાછળ એલ છે ને, સો એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણને લગતું. ઓકે, વેરી ગુડ. એન્વાયરમેન્ટલ. નેક્સ્ટ, એન્વાયરમેન્ટ પછી એસ્પેશિયલી, ESPECIALLY, એસ્પેશિયલી, 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 એસ્પેશિયલી. એસ્પેશિયલી એટલે ખાસ, એકદમ સ્પેશિયલ વ્યક્તિ માટે કંઈક આપણે ખાસ કર્યું હોય ને એને કહેવાય છે એસ્પેશિયલી. ખાસ કિસ્સામાં કંઈક કર્યું હોય. એસ્પેશિયલી, એસ્પેશિયલી ખાસ કિસ્સામાં, ઠીક છે ને. એસ્પેશિયલી. ઓકે, નેક્સ્ટ, એસ્ટાબ્લિશ, ESTABLISH, એસ્ટાબ્લિશ, એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશ કરવું એટલે કોઈ વસ્તુની સ્થાપના કરવી, સ્થાપના કરવી. ટુ એસ્ટાબ્લિશ, આ પણ ક્રિયાપદ છે. ટુ એસ્ટાબ્લિશ, ઠીક છે ને. ટુ એસ્ટાબ્લિશ એટલે કોઈ વસ્તુની સ્થાપના કરવી, ઠીક છે ને. ઓકે, નેક્સ્ટ, એસ્ટાબ્લિશ પછી ઇવન, EVEN, ઇવન, ઠીક છે ને. ઇવન. તો ઇવનના બે અર્થ નીકળે છે. બેકી સંખ્યાઓ જેમ કે 2, 4, 6, 8 આવી જે સંખ્યાઓ છે ને આને ઇવન સંખ્યાઓ કહેવાય. ઇવન એટલે બેકી સંખ્યાઓ. બીજું ઇવન ક્યારે વપરાય? કોઈ જગ્યાએ જ્યારે પણ આવતું હોય, પણ, બરાબર છે. પણનો એટલે એનો એક્ઝેક્ટ તમને એક વાક્ય કહું કે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતીમાં પણની જગ્યાએ સપોઝ તો વાપરતા હોય છે, બરાબર છે ને. કે હું પણ ગયો હતો અથવા હું પણ ગયો હતો, હું પણ ગઈ હતી. તો ઇવન આટલું પણ કર્યું, ઇવન આટલું પણ ના કર્યું. સો એ અર્થમાં આપણે ઇવન શબ્દ વાપરતા હોઈએ છીએ. તો પણ એ ખાસ એ સમજો પણ કયા અર્થમાં વાપરવાનું છે. આટલું પણ ના કર્યું કે આટલું પણ કર્યું, ઠીક છે ને. સો ઇવન ત્યારે વપરાશે. ઇવન હું પણ આવું ના કરું, ઠીક છે ને. સો એ અર્થમાં આપણે ઇવન વાપરીએ છીએ. ઓકે, નેક્સ્ટ, ઇવન પછી ઇવનિંગ, EVENING, ઇવનિંગ, ઇવનિંગ, ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. મોર્નિંગ સવાર, ઇવનિંગ એટલે સાંજ. ઇવનિંગ. ઓકે, નેક્સ્ટ, ઇવનિંગ પછી ઇવેન્ટ, EVENT, ઇવેન્ટ. એકવાર બોલો, ઇવેન્ટ. ઇવેન્ટ એટલે કોઈ પણ જે પ્રસંગ હોય, ઠીક છે ને. પ્રસંગ અથવા તો કોઈ પણ પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય છે, ઠીક છે ને. ફોર એક્ઝામ્પલ કોઈ મેરેજનો પ્રસંગ હોય, મેરેજનો પ્રોગ્રામ હોય તો મેરેજની ઇવેન્ટ. ઓકે, કોઈ જગ્યાએ ખેલકૂદની સ્પર્ધા હોય તો એ ખેલકૂદની ઇવેન્ટ છે. સો કોઈ પણ જે ક્રિયા છે, ક્રિયા, ઠીક છે ને, એને પણ ઇંગ્લિશમાં ઇવેન્ટ કહે છે. કોઈ મોટા લેવલે જે પ્રોગ્રામ હોય કે કોઈ ક્રિયા થતી હોય એને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય છે. ઓકે, સો ઇવેન્ટ એટલે પ્રસંગ, કોઈ ક્રિયા, એ અર્થમાં ઇવેન્ટ શબ્દ વપરાય છે. કોઈ સમારોહને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય. એટલે બહુ બધા અર્થ એના નીકળતા હોય છે. નેક્સ્ટ, ઇવેન્ટ પછી એવર, EVER, એવર. એવર. એવર મતલબ ક્યારેય, ક્યારેય, કોઈ પણ સમયે. એવર. ડુ નોટ ટોક ટુ મી એવર, એવર. ડુ નોટ ટોક ટુ મી એવર, મારી સાથે ક્યારેય વાત ના કરતો. નેવર એટલે ક્યારેય નહીં, નેવર. આગળ ખાલી એન મૂકવાનું છે તો એનો ઉચ્ચાર થાય નેવર. નેવર એટલે ક્યારેય નહીં અને એવર એટલે ક્યારેય, ઠીક છે ને. સો ઓકે, સો નેક્સ્ટ,
એવર પછી શબ્દ એવરી, EVERY, એવરી. એવરી એવરી એટલે દરેક, ઠીક છે ને, દરેક. એવરી સન્ડે, એવરી સન્ડે એટલે દરેક રવિવારે. એવરીવન, એવરીવન એટલે દરેક. ઓકે, સો એવરી નો મતલબ થાય છે દરેક, બધી જ, ઠીક છે ને, એવરી. જેટલી વસ્તુઓ છે એ બધી એને પણ આપણે એવરી કહેતા હોય છે. એક એક વસ્તુ દરેક લેવાની છે એને આપણે એવરી કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ એવરી. એવરીબડી, એવરીબડી. અને આપણે બોડી નહીં કહીએ, ખાસ યાદ રાખજો. બોડીનો સ્પેલિંગ BODY થાય છે, બટ વીલ કોલ ઇટ એવરીબડી. એવરીબડી, એવરીબડી એટલે દરેક. તમારામાં જેટલા પણ છે એ બધા જ. એવરીબડી, એવરીબડી હેઝ ટુ ફોલો ધીસ. બધાએ આ ફોલો કરવાનું છે. એવરીબડી. નેક્સ્ટ એવરીવન. એવરીવન એટલે વન એટલે તમારામાંથી એક બધા. એવરીવન, એવરીવન, એવરીબડી આ બંનેના મતલબ સેમ જ નીકળે છે. તમારામાંથી દરેકે દરેક. એવરીવન. એવરીથિંગ, એવરીથિંગ. તો આ બધા સ્પેલિંગ ખાસ યાદ રાખી લેવા. એવરીવન પછી એવરીથિંગ. એવરીથિંગ, એવરીથિંગ એટલે બધું જ. એવરીથિંગ બધી જ જે વસ્તુઓ છે એ બધી એને આપણે કહીએ છીએ એવરીથિંગ. આ ઘરમાં બધું હું જ કરું છું. આઈ ડુ એવરીથિંગ ફોર યુ. હું તારા માટે બધું જ કરું છું. આઈ એમ ડુઈંગ એવરીથિંગ ફોર યુ. અને એવરીવન એટલે દરેકે દરેક. તમારામાં જેટલા છે બધાની વાત કરીએ છીએ. એવરીવન, એવરીવન ઓફ યુ. તમારામાંથી બધા જ. નેક્સ્ટ એવિડન્સ, એવિડન્સ, એવિડન્સ. એવિડન્સનો મતલબ થાય છે કોઈ વસ્તુનો સબૂત. ઓકે, કોઈ વસ્તુનો સબૂત અથવા તો જે સાબિતી હોય છે કોઈ વસ્તુની, એને ઇંગ્લિશમાં કહેવાય છે એવિડન્સ. તમારી જોડે કોઈ સબૂત હોય એને ઇંગ્લિશમાં કહેવાય છે એવિડન્સ, જેનો બીજો ગુજરાતી વર્ડ છે પુરાવો. કોઈ વસ્તુનો પુરાવો આપવો કે તમે જે સાચું છે કે ખોટું એ પુરાવો જે છે, જે સબૂત છે, એને ઇંગ્લિશમાં એવિડન્સ કહેવાય છે. એકવાર ફરીથી બોલો, એવિડન્સ. એવિડન્સ પછી નેક્સ્ટ એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી, એક્ઝેક્ટ. ઠીક છે ને, પછી આપણે જે શબ્દ બોલીશું, ક ખૂબ જ નાનો ઉચ્ચાર થાય એમાં. એક્ઝેક્ટ, એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી મતલબ ચોક્કસ એ જ રીતે. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી શું થયું હતું. એક્ઝેક્ટલી એટલે ખરેખરમાં, હકીકતમાં, સાચે જ શું બન્યું હતું એને એક્ઝેક્ટલી એ રીતે કહેવાય છે. એક્ઝેક્ટ એટલે એના જેવું જ. એક્ઝેક્ટલી એટલે ચોક્કસ રીતે, સાચે, ખરેખર એ જ રીતે. એક્ઝેક્ટલી, ઠીક છે ને. એમ જ બહુ બધા અર્થ આના નીકળે છે. એક્ઝેક્ટલી. નેક્સ્ટ EXAMPLE, એક્ઝામ્પલ. એક અર્થ ખૂબ જ નાનો બોલાશે ઉચ્ચારણનો. એક્ઝામ્પલ, એક્ઝામ્પલ. પ અને પછી લ છે. એક્ઝામ્પલ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે. એક્ઝામ્પલ આપો. સર એક્ઝામ્પલ આપીને સમજાવો, ઉદાહરણ આપીને સમજાવો. એ અર્થમાં આપણે એક્ઝામ્પલ ઉચ્ચાર કરતા હોઈએ છીએ. નેક્સ્ટ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ. વોટ ઇઝ એક્ઝિક્યુટિવ? એક્ઝિક્યુટ કરવું મતલબ કોઈ વસ્તુને પૂરી કરવી, કોઈ વસ્તુનું કાર્ય કરવું. સો એક્ઝિક્યુટિવ એટલે એના બહુ બધા અર્થ છે. જેમ કે એક શબ્દ, એક અર્થ છે કારોબારી, કારોબારી. અથવા તો વ્યવસ્થા જે કરતો હોય, વ્યવસ્થાપક, વ્યવસ્થાપક. બરાબર ને, એને ઇંગ્લિશમાં કહેવાય છે એક્ઝિક્યુટિવ. એકવાર લખી દઈએ આને, એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ એટલે કારોબારી અથવા તો વ્યવસ્થાપક. એક્ઝિક્યુટિવ મેનેજર બેંકમાં આપણે સાંભળેલું છે. નેક્સ્ટ એક્ઝિસ્ટ, EXIST, એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ થવું એટલે કોઈ વસ્તુનું અસ્તિત્વ હોવું. અસ્તિત્વ હોય કોઈ વસ્તુનું એને ઇંગ્લિશમાં કહેવાય છે
એક્ઝિસ્ટ. આ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે મતલબ ઓલરેડી એનું અસ્તિત્વ છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે એક્ઝિસ્ટ. નેક્સ્ટ એક્ઝિસ્ટ પછી એક્સપેક્ટ. EXPECT. સો એક્સપેક્ટ કરવું મતલબ કોઈકની જોડે કંઈક આશા રાખવી. એક્સ અને પછી પેક્ટ. એક્સપેક્ટ કરવું કોઈકની જોડે કંઈક આશા રાખવી. ઠીક છે ને, કે તમે આવું કંઈક કરો. તમે મારી જોડે આવું કંઈક એક્સપેક્ટ નહીં કરતા મતલબ મારી જોડેથી કંઈક તમને આશા નહીં રાખતા. થાય એટલો પ્રયત્ન કરીશ બટ એક્સપેક્ટ નહીં કરતા કે એવું જ થાય. તો એક્સપેક્ટ કરવું એટલે કોઈક વસ્તુ માટેની આશા કરવી, આશા રાખવી. ઓકે, સો દેટ ઇઝ ધ સ્પેલિંગ એક્સપેક્ટ. ઓકે, એક્સપેક્ટ પછી એક્સપિરિયન્સ. નેક્સ્ટ વર્ડ ઇઝ એક્સપિરિયન્સ. EXPERI. એક્સ તો આગળ આવશે જ. એક્સ ફરીથી એકવાર લખી દઈએ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે એના આધારે હું તમને કહું છું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. નેક્સ્ટ એક્સપર્ટ. એક્સપર્ટ કોઈ પણ વિષયમાં તમે નિષ્ણાત હો. તમને કોઈ વસ્તુ ખૂબ જ સરસ આવડતી હોય, એમાં તમે નિપુણ થઈ ગયા હોય. નિપુણને ઇંગ્લિશમાં કહે છે એક્સપર્ટ. એક્સપર્ટ પછી નેક્સ્ટ એક્સપ્લેઇન. EXPLAIN. એક્સ તો બધામાં છે જ આગળ. એક્સપ્લેઇન કરવું એટલે કોઈ વસ્તુને સમજાવવી. કે મને એક્સપ્લેઇન કરો, મને સમજાવો કે આવું કેમ થયું. એક્સપ્લેઇન. ઓકે, નેક્સ્ટ વર્ડ એક્સપ્લેઇન પછી આઈનો મતલબ થાય છે આંખ. સો આઈ મતલબ આંખ. છેલ્લા 3 સ્પેલિંગ હવે બાકી છે આઈ પછી. નેક્સ્ટ ફેસ. આપણો જે ચહેરો છે, ચહેરાને ઇંગ્લિશમાં કહેવાય છે ફેસ. કોઈની જોડે ફેસ ટુ ફેસ વાત કરવી એટલે એની સામે બેસીને એને મળીને વાત કરવી. ફેસ ટુ ફેસ. નેક્સ્ટ ફેક્ટ. FACT. ફેક્ટનો મતલબ થાય છે હકીકતને લગતું જે પણ હોય એને કહેવાય ફેક્ટ. સાચી હકીકત શું છે એને કહેવાય છે ફેક્ટ. ઓકે, ફેક્ટ પછી ફેક્ટર. FACTOR. ઓકે, સો ફેક્ટરના મુખ્ય 2 મતલબ નીકળે છે. જે એક વસ્તુ છે, એક અર્થ જે છે એ છે પરિબળ. એટલે આની પાછળ કયા ફેક્ટર રહેલા છે. ફેક્ટર એટલે પરિબળ. ફોર એક્ઝામ્પલ, ખેતી સારી થાય એને લગતા ફેક્ટર કયા છે. ફેક્ટર એટલે એને લગતા પરિબળો, એને અસર કરતી જેટલી પણ વસ્તુઓ છે એને કહેવાય છે ફેક્ટર. ફેક્ટરનો બીજો મતલબ છે ભાગ. કોઈ વસ્તુના ફેક્ટર કરવા એટલે એના ભાગ પાડવા. સો આ 2 અર્થ નીકળે છે ફેક્ટરના. ઠીક છે ને. સો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કુલ 30 સ્પેલિંગ અહીંયા આજે આપણે જોયા. નેક્સ્ટ ભાગમાં પણ આપણે બીજા 30 સ્પેલિંગ જોવાના છીએ. કંઈ પણ તમને ક્વેરી હોય તો મિત્રો નીચે અમને જણાવો કમેન્ટમાં. અને વિડીયોને લાઇક કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનો છે, મિત્રો જોડે શેર પણ કરવાનો છે. થેન્ક યુ.